નમસ્કાર, હું છું આપણી સાથે રવિ સિંધા। વડોદરા શહેરમાં 30 તારીખે, જી હા દર્શક મિત્રો, ખાસ ધ્યાનથી સાંભળજો, 30 તારીખે સાંજે 7 વાગ્યાથી અહીંયા જોરદાર કાર્યક્રમ યોજાવાનો છે। વડોદરા શહેરની કોયલડીના સુરે તમામ જે વડોદરા વાસીઓને ઝુમાવશે। આપણી સાથે તેઓ પણ છે, તેમની સાથે જ વાત કરીશું ને જે વધુ માહિતી છે તે તેમની સાથે મેળવીશું। અત્યારે આપ જે રીતના સિવાય ફાર્મ હાઉસ ખાતેના જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે તડામાર તૈયારીઓ છે તે અહીંયા ચાલી રહી છે। કિરવીબેન, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું કોન્સેપ્ટ છે તમારો? આ વખત કેવી મોજ કરાવશો? મિત્રો, ઘણા સમયથી મારા મનમાં એક વાત હતી કે કંઈક એવું સંગીત બનાવીએ કે જે લોકોના મનમાં ટચ થઈ જાય, એના એનર્જી, ઇમોશન્સ અને સોલને કનેક્ટ કરે। ગરબા તો વડોદરામાં બહુ મેં કર્યા અને તમે બધા આવો છો, ખૂબ આપણે મજા કરીએ છીએ, પણ અમુક એવા ગીતો છે કે જે તમને સંભળાવવામાં બહુ મજા આવશે અને એવી રીતે એનું મ્યુઝિકલી ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમે બેસી નહીં શકો, તમને નાચવાનું મન થઈ જશે, હસવાનું છે, રડું પણ આવશે અને આ પ્રકારની એક બેઠક જ કહી શકાય ઇન અ મોડર્ન વે। એટલે અમે કોન્સર્ટ ડિઝાઇન કર્યો છે। બરોડાના લોકો એટલા બધા સંગીત પ્રેમી છે કે મને એવું થયું કે જો મારે આ કોન્સર્ટ ફર્સ્ટ ટાઈમ કરવો હોય તો ક્યાં કરું? તો આપણી સુરીલી નગરી, સંસ્કારી નગરી વડોદરા છે। તમે મારા છો, હું તમારી છું। વડોદરા મારી કર્મભૂમિ છે। એ જ રીતે મેડમ, એક વાક્ય તમે મ્યુઝિક માટે પણ જોરદાર કીધું છે, શું વાક્ય છે આ? એવું છે કે સંગીત અને ઘોંઘાટમાં શું ફરક છે? તો સંગીત એટલે કે સુર અને તારનું મિલન, સંગીત એટલે શબ્દ અને નાદનું મિલન। સંગીત માંથી સંગ કાઢી નાખું તો ગીત રે, ત કાઢી નાખું તો સંગી રે। તો તમારા જેવી સુરીલા મિત્રો જ્યારે સાથે હોય ત્યારે જીવનમાં ગીતોની વસંત હોય, તો એ જ તો સંગીત છે। મેડમ જી, આ આપને તો ખાસ કરીને લોકોએ ગરબામાં જ જોયા છે ને હવે આ કોન્સેપ્ટમાં પણ જોશે। જી મિત્રો, સંગીતની કોઈ પરિભાષા નથી, ગરબામાં બંધાયેલું નથી, ડિસ્કોમાં બંધાયેલું નથી, પણ અમુક જે ગીતો છે જે ગરબામાં નથી લઈ શકતા અને છતાં જૂના છે, વિસરાઈ ગયેલા છે, એને આપણે આજની પેઢી સુધી પહોંચાડવા હોય તો એને એકદમ મ્યુઝિકલી રિક્રિએટ કરીને એવું કે આપણા પગ તો હલે પણ સાથે આપણી સોલ પણ હલી ઉઠે, મન ઝૂમી ઉઠે, એ રીતે કરેલા। કેટલી મોજ કરાવવાના છો? અખંડ મોજ કરાવવાની છું અને એટલું મને ખાતરી છે કે તમે અહીંયા રડશો મારા કોન્સર્ટમાં અને હસતા હસતા, નાચતા નાચતા જશો। જે રીતના તમારી રીલો પણ આ કોન્સેપ્ટને લઈને વાયરલ થઈ રહી છે, એમાં પણ લોકોનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે। જી, લોકો મને ઇન્સ્ટાગ્રામ ઉપર એટલા બધા મેસેજ કરે છે કે આ ગીત તો તમારે ગાવાનું જ છે, આ ગીત તો ખાસ લેજો। તો એ બધા ગીત લઈ લીધા છે પ્લેલિસ્ટમાં। આજે હું અહીંયા રિહર્સલ માટે જ આવી છું। શિવાય ફાર્મ બહુ રળિયામણું છે, ઇટ્સ વેરી બ્યુટીફુલ અને અત્યારે સાંજે 5 વાગે મને અહીંયા ગરમી પણ નથી થતી। સો આઈ થિંક ભગવાનનો સંદેશો છે કે તમે બધા જલ્દી તૈયાર થઈને આવી જાઓ, એકદમ એનર્જીમાં આવજો, થકાડીને મોકલીશ। સિવાય ફાર્મ 30 તારીખ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને શું કહેશો? બસ એક દિવસ બાકી છે, પછી અફસોસ ના કરતા। રીલ્સમાં જોવાનો કોઈ અર્થ નથી, રૂબરૂ આવીને જો, આપણે રીલ્સ બનાવીએ। કેવી તૈયારીઓ અત્યારે? બહુ જબરદસ્ત તૈયારીઓ છે, મ્યુઝિકલી વી આર સુપર ચાર્જડ અને વડોદરાનો જે પ્રતિસાદ મળે છે એ તો અમેઝિંગ છે। તો આઈ એમ વેઇટિંગ ફોર યુ। મેડમ, વડોદરા વાસીઓને ઝુમાવવા માટે આ વખત નવું શું લઈને આવ્યા છે? બહુ જ બધા નવા ગીતો છે। હવે ગીતો તો સરપ્રાઈઝ રાખું છું, પણ એટલું હું જરૂર કહીશ કે તમારા બધા જ ફેવરેટ ગીત આ કોન્સર્ટમાં છે એન્ડ મેની મેની મોર। તો મને એવું લાગે છે ઓનેસ્ટલી કે રાહ ના જોતા, રહી ના જતા, પછી ના કહેતા કે હવે નેક્સ્ટ કોન્સર્ટમાં આવશું। આ કોન્સર્ટ છે, બ્યુટીફુલ દિવસ છે, આઈ એમ વેઇટિંગ ફોર યુ। ફૂલ મોજ, ફૂલ મોજ। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપણી સાથે કિરવી મેમ થતા અને તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું કે અહીંયા ફૂલ મોજ સાથે અત્યારે તમામ જે તૈયારીઓ છે તે અત્યારે ચાલી રહી છે। સ્ટેજથી લઈને તમામ જે અહીંયા અત્યારે તડામાર તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે વડોદરા શહેરના। હું આપને ફરી એકવાર એડ્રેસ આપને જણાવી દઉં કે સેવાસી ચેકપોસ્ટથી ખાનપુર વાળા રોડ પર આવેલું આ સિવાય ફાર્મ હાઉસ અને સિવાય ફાર્મ હાઉસ ખાતે 30 તારીખના રોજ કિરવીબેનનો એક અહીંયા જોરદાર કાર્યક્રમ છે તે યોજાવાનો છે અને આમાં જે મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ અહીંયા કિરવી બુચના જે સૂરના તાલે તેઓ ઝૂમી ઉઠશે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આપ પણ તારીખ 30 તારીખના રોજ ચોક્કસ અહીંયા આવવાનું ભૂલશો નહીં। જો અહીંયા આવશો ને તો ચોક્કસથી આપને ખૂબ જ મોજ મસ્તી અને અહીંયા ગરબાના તાલ સાથે, મ્યુઝિકના મસ્તીના સાથે તમે ઝૂમી ઉઠશો તેવું સુંદર આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।